નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફંક્શન સિરીઝના અંતર્ગત આજે આપણે નવું ફંક્શન ભણવાના છીએ જેનું નામ છે અલ્ટરનેટિવ ચોઇસ. એના પહેલાં આપણે એક ચોઇસ ફંક્શન ઓલરેડી ભણી ચૂક્યા છીએ. ચોઇસ જે ફંક્શન હતું એના અંદર આપણે પસંદગી કરવાની હતી, બરાબર, જેના અંદર આપણે કીવર્ડ્સ પણ એના જોયા અને એનું બીજું નામ આપણે એ પણ જોયું કે પ્રેફરન્સ, એને એ નામથી પણ ઓળખી શકાય છે. ઓકે, આ આપણે ઓલરેડી પહેલાં ભણી ચૂક્યા છીએ. તો પહેલાં તમે એ વિડીયો જોઈ લેજો, પછી આપણે અલ્ટરનેટિવ ચોઇસનો વિડીયો જુઓ. તો જો અહીંયા નામ જ આપ્યું છે અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ મતલબ વિકલ્પ દર્શાવે. શું દર્શાવે? વિકલ્પ. જ્યારે પણ કોઈ વસ્તુ વિકલ્પ દર્શાવવાની આવે ત્યારે હંમેશા સમજવું કે કાં તો આપણે એ વિકલ્પમાંથી પસંદગી કરવાની હશે અથવા તો એ વિકલ્પમાંથી આપણે પસંદગી કરવાની થશે નહીં. કે ભાઈ આપણી પાસે બે વિકલ્પ છે કે સમજી લો કે તમે આવ્યા મારા ઘરે મહેમાન તરીકે આવ્યા અને મેં પૂછ્યું કે ભાઈ તમે શું લેશો, ચા લેશો કે કોફી લેશો, બરાબર. તો તમારી પાસે શું ઓપ્શન છે કે ભાઈ તમે કહેશો કે કાં તો સર હું ચા લઈશ આવું કહીશ, કાં તો તમે કહેશો કે હું કોફી લઈશ, અથવા તો તમે ચા કે કોફી બંને ના પીતા હો તો તમે ના પાડશો કે હું બંને લઈશ, રહેવા દો. સમજ્યા? તો કાં તો બેમાંથી એકની પસંદગી કરવી, કાં તો બેમાંથી એકેયની પસંદગી કરવી નહીં. આવું જ આપણે આ ફંક્શનના અંદર ભણવાના છીએ. જો અહીંયા લખ્યું છે કે વિકલ્પ સૂચવવા માટે, બરાબર, પછી બેમાંથી એક અથવા તો બેમાંથી એક પણ નહીં. જેમ મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું કે બે જે વસ્તુ છે એમાંથી તમારે એક પસંદગી કરવાની અથવા તો બેમાંથી એકેયની પસંદગી કરવાની નથી. આવું વિકલ્પ સૂચવવા માટે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનનો ઉપયોગ થાય છે. જોઈએ જો એવા વિકલ્પ દર્શાવવા માટે આપણે કયા કીવર્ડ્સનો ઉપયોગ કરીશું. તો આના અંદર આપણે બે કીવર્ડ્સ યાદ રાખવાના છે, બરાબર. એક કીવર્ડ છે આપણો આઈધર ઓર, બીજો કીવર્ડ્સ આપણો છે નાઈધર નોર. હવે ઘણા લોકો આને ઈધર ઓર અને નીધર નોર પણ વાંચે છે. તો આઈધર ઓર આ વિકલ્પ હકારાત્મક છે. હકારાત્મક એટલે કે આપણે જ્યારે બેમાંથી એકની પસંદગી કરવાની થાય તો આપણે આનો ઉપયોગ કરીશું. નીધર નોર એ આપણો નકારાત્મક છે, એટલે કે જ્યારે બેમાંથી એક પણની આપણે સિલેક્શન એટલે કે પસંદગી નથી કરવાની ત્યારે આપણે નીધર નોરનો ઉપયોગ કરીશું. ઘણી વખત માત્ર ઓર પણ આવે છે, ઘણી વખત માત્ર નોર પણ આવે છે, ઘણી વખત માત્ર ઈધર એ પણ આવે છે અને નીધર એટલે કે આઈધર ઓર નાઈધર આવું પણ આવી શકે. પણ મોટા ભાગે આપણે વિકલ્પ બતાવવાનો હોય એટલે આઈધર ઓર અને નાઈધર નોર. યાદ રહી ગયું? આઈધર ઓર અને નાઈધર નોર આ બે વિકલ્પ યાદ રાખવાના છે. આઈધર ઓર હકારાત્મક છે એટલે કે જ્યારે બેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે, નાઈધર નોર નકારાત્મક છે એટલે કે જ્યારે આપણે બેમાંથી એકેયની પસંદગી નથી કરતા તે માટે. તો જોઈએ આપણે એક્ઝામ્પલથી સુંદર મજાની રીતે આપણે સમજી શકીશું કે ભાઈ કેવી રીતે આપણે પસંદગી કરવી જોઈએ અને કેવી રીતે ના કરવી જોઈએ. તો જોઈએ જો એક્ઝામ્પલ્સના અંદર સૌથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે પ્રકાશ ઇઝ નાઈધર અ ડોક્ટર નોર અ ટીચર. આપણા નાઈધર એન્ડ નોર દેખાય છે. તો નાઈધર અને નોર શું છે? નકાર દર્શાવે છે, એટલે કે નહીં હોય, બેમાંથી એકેય નહીં હોય. તો કે પ્રકાશ જે છે એ ડોક્ટર પણ નથી અને ટીચર પણ નથી, આવું દર્શાવે છે. જો આની જગ્યાએ આઈધર અને ઓર આવ્યું હોત તો પ્રકાશ યા તો ડોક્ટર છે યા તો ટીચર છે. પછી બીજી વસ્તુ જે આઈધર ઓરની એ શું છે ખાસ કે ભાઈ આઈધર ઓરના અંદર અથવા તો નાઈધર નોરના અંદર અહીંયા કોઈ વ્યક્તિના નામ પણ આવી શકે એટલે કે નાઉન પણ આવી શકે, કોઈ ક્રિયાપદ બે પણ આવી શકે, બરાબર. એટલે એ ફિક્સ નથી કે તમારે અહીંયા નાઉન જ વાપરવું કે ક્રિયાપદ જ વાપરવું. તો આઈધર ઓરના અંદર આવું છે. પછી હી ઇઝ આઈધર ઇન ન્યુયોર્ક ઓર લંડન, એટલે કે તે કાં તો ન્યુયોર્કમાં છે અથવા તો લંડનમાં છે. એટલે બે ઓપ્શન છે, આઈધર ઇન ન્યુયોર્ક ઓર ઇન લંડન. કાં તો એ ન્યુયોર્કમાં છે કાં તો એ લંડનમાં છે, બેમાંથી એક. પછી આઈધર મીના ઓર હિના વિલ ગો, એટલે કે કાં તો મીના અથવા તો હિના જશે. આઈ લાઈક નાઈધર ટી
nor coffee. જો અહીંયા તો લખ્યું છે કે મને પસંદ છે, આઈ લાઈક મતલબ મને પસંદ છે, પરંતુ શબ્દ આવી ગયો કે નાઈધર, એનો મતલબ થાય મને પસંદ નથી. નાઈધર ટી, ના તો મને ટી પસંદ છે, નાઈધર કોફી, ના તો મને કોફી પસંદ છે. આઈ વિલ આઈધર પ્લે ક્રિકેટ ઓર વોચ ટીવી, એટલે કે કાં તો હું ક્રિકેટ રમીશ અથવા તો હું ટીવી વોચ કરીશ. એટલે અહીંયા બેમાંથી એક કાર્ય કરશે, બંને કાર્ય ભેગા થશે નહીં, બરાબર. તો આઈધર ઓર અને નાઈધર નોર આવી રીતે સમજવું કે જ્યારે પણ કોઈ પણ વાક્યના અંદર આપણને આઈધર ઓર અથવા તો નાઈધર નોર જોવા મળે છે ત્યારે એ વાક્ય આપણું અલ્ટરનેટિવ ચોઇસનું બને છે. આઈધર ઓર હોય તો હકાર બને, બેમાંથી એકની પસંદગી, નાઈધર હોય તો નકાર બને, બેમાંથી એકેની નહીં. તો આવી રીતે આપણે વાક્યો જોયા. હવે આગળ જોઈએ, આપણે એક બીજી રીતે પ્રશ્ન પૂછાય છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા તમને સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ એવી રીતે પ્રશ્ન પૂછાય છે. આપણે એબીસીડી ઓપ્શન આપેલા હોય અને એ એબીસીડી ઓપ્શનના અંદર આપણે સિલેક્શન કરવાનું હોય. તો આપણી પાસે અહીંયા પ્રશ્ન છે કલ્પેશ એન્ડ વિજય. કલ્પેશ વાત કરે છે નિલેશ હેઝ ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ સંજય, એટલે કે નિલેશનો કમાન્ડ ઇંગ્લિશ ઉપર એટલો જ સારો છે, એટલો જ સેમ છે જેટલો સંજયનો છે. તો પછી વિજય એને જવાબ આપે છે અને એ જવાબ આપણે અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનમાં મૂકવાનો છે. તો જ્યારે પણ આપણે એમ દેખાય કે અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણા મગજમાં બે શબ્દો આવવા જોઈએ. એક તો કીવર્ડ છે આઈધર ઓર અને બીજો કીવર્ડ આપણો આવવો જોઈએ નાઈધર નોર. આ બે કીવર્ડ્સ જે પણ એબીસીડી ઓપ્શનમાં જોવા મળે તે આપણા અલ્ટરનેટિવ ચોઇસનો જવાબ હશે. તો જોઈએ, બોથ નિલેશ એન્ડ સંજય કેન હેલ્પ અસ. ક્યાંય આપણે આઈધર ઓર દેખાય છે, નાઈધર નોર નથી દેખાતું. ધેટ ઇઝ રોંગ આન્સર. ઇફ નિલેશ હેલ્પ્સ અસ, સંજય વિલ ઓલ્સો હેલ્પ. આમાં પણ કોઈ ઓપ્શન નથી. આઈધર અહીંયા તમને જોવા મળે છે, આઈધર નિલેશ, આઈધર ને ઓર બે જોવા મળે છે, તો આપણે એને ધ્યાનમાં રાખીશું. પછી નાઈધર, અહીંયા જો નાઈધર નિલેશ એન્ડ, તો નાઈધર પછી એન્ડ ના આવવું જોઈએ, નાઈધર પછી શું આવવું જોઈએ, નોર આવવું જોઈએ. અહીંયા એન્ડ છે એટલે આપણો ઓપ્શન આપણો રોંગ છે. તો આપણી પાસે એક જ ઓપ્શન બચે છે સી, કે આઈધર નિલેશ ઓર સંજય કેન હેલ્પ અસ. કાં તો નિલેશ કાં તો સંજય હેલ્પ કરી શકે છે, બરાબર. તો આવી રીતે આપણે ઓપ્શનને જે પણ સાચો ઓપ્શન છે એને આપણે જોશું. એના પછી અધૂરા વાક્યો પૂર્ણ કરો એવો પણ એક પ્રશ્ન આવે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પણ હવે અધૂરા વાક્યને આપણે પૂર્ણ કરવા માટે ઓપ્શન પણ મળે છે કે માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. મારા ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ અલ્ટરનેટિવ ચોઇસમાં. તો એરપોર્ટ જઈ રહ્યા છે, શેમાં જશે, બરાબર. તો એ આપણે આઈધર ઓરમાં અથવા તો નાઈધર નોરમાં જોવાનું છે. તો કે આઈધર બાય કાર એન્ડ બાય રિક્ષા. તો આઈધર તો છે પરંતુ અહીંયા પાછું એન્ડ આવી ગયું, એન્ડ ના આવવું જોઈએ, શું આવવું જોઈએ, ઓર આવવું જોઈએ. એટલે કે આ ઓપ્શન આપણો રોંગ છે. નાઈધર બાય કાર નોર બાય રિક્ષો, એટલે કે નાઈધર અને નોર છે. આપણે આને ધ્યાનમાં રાખીશું. આપણે જ્યારે પણ પ્રશ્ન સોલ્વ કરીએ જો જવાબ મળી જાય તો પણ આપણે ચારે ચાર ઓપ્શનને એક વખત ફરજિયાત જોવાના છે. નાઈધર બાય કાર ઓર, નાઈધર છે તો ઓર ના આવી શકે, અહીંયા ગલત છે એટલે આપણે રોંગ. નાઈધર ને નોર આવવું જોઈએ. નાઈધર બાય કાર આટલું વાક્ય જ છે, આગળ નાઈધર નોર નથી. તો ઓટોમેટિકલી એક ઓપ્શન આપણી પાસે બચે છે બી, કે નાઈધર બાય કાર નોર બાય રિક્ષા. તો માય ફાધર વિલ ગો ટુ ધ એરપોર્ટ. મારા ફાધર એરપોર્ટ જશે, ના તો એ કારમાં જશે ના તો એ રિક્ષામાં જશે. તો ભલે આવી રીતે આપણે ઓપ્શનને સિલેક્ટ કરી શકીએ, બરાબર. તો આ હતું આપણું એક ફંક્શન અલ્ટરનેટિવ ચોઇસ, જેને આપણે વ્યવસ્થિત રીતે સમજી ગયા. ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કે અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે આપણને પસંદગી કરવાની થાય, પરંતુ વિકલ્પોમાંથી પસંદગી કરવાની થાય. આપણી પાસે બે વિકલ્પ છે, બેમાંથી એકની પસંદગી કરવાની. તો આઈધર ઓર, બેમાંથી એકેની પસંદગી નથી કરવાની તો પછી નાઈધર નોર, બરાબર. જે પણ વાક્યમાં આઈધર ઓર અને નાઈધર નોર આપણને જોવા મળે છે એ બધા જ વાક્યો આપણા અલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનના હશે. આઈ હોપ કે તમને આ વિડીયો વ્યવસ્થિત સારી રીતે સમજણમાં પડી ગઈ છે. અને આ વિડીયોને જેવી રીતે હું દરરોજ તમને કહું છું કે જે નીડી પીપલ છે, મતલબ જેને જરૂરત છે, જેને આ ફંક્શનની જરૂરત છે, જેને આવી રીતે સમજવાની જરૂરત છે, એ લોકો સુધી ફરજિયાત જરૂરથી પહોંચાડો, એમને જરૂરથી શેર કરો અને એ પણ સારી રીતે ઇંગ્લિશ શીખી શકે એવા પ્રયત્નો કરો. એક હેલ્પ તમે આટલી કરો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ.